કે એકવાર રાજા પરીક્ષિત મૃગયા કરવા માટે વનમાં ગયા. મૃગની પાછળ ભમતા ભમતા થાકી ગયા અને તરસ લાગવાથી આકુળ વ્યાકુળ થઈ અને એમાં એક આશ્રમ જોયો. રાજા આશ્રમમાં ગયા. સમીક મુનિ સમાધિ અવસ્થામાં બેઠા હતા. મૃગ ચર્મ ધારણ કરેલા, વિખરાયેલી જટા અને આવા સમીક મુનિ. એવા મુનિની પાસે જઈ અને રાજાએ પાણી માંગ્યું. સમીક મુનિ તો સમાધિમાં હતા, એને ખબર પણ નહોતી કે રાજા આવીને અહીંયા પાણી માંગે છે. રાજાએ પાણી માંગ્યું, રાજાને કાંઈ જવાબ મળ્યો નહીં અને રાજાનું અભિમાન અહીંયા ગવાણું. ક્રોધ આવ્યો. રાજા અહીંયા સર્પ જોયો, એને મારી મુનિના ગરદનમાં મૂકી દીધો. મુનિનો તિરસ્કાર વ્યક્ત કરીને રાજા આશ્રમમાંથી નીકળી અને નગર તરફ ચાલ્યા ગયા. પરીક્ષિત આવું કરી શકે? ત્રણ અશ્વમેધ યજ્ઞ જેને કરાવ્યા હોય, ખુદ ઠાકોરજીએ ગર્ભની અંદર જેની રક્ષા કરી હોય, એના મનમાં આવો વિચાર આવ્યો ક્યાંથી? બહેનીથી શું ઘટના? તો ભગવતજીમાં એમ કહે છે કે કળિયુગને જ્યારે 6 સ્થાન આપવામાં આવ્યા, એમાંથી એક સુવર્ણમાં સ્થાન આપવામાં આવ્યું. અને એ જ દિવસે એ સુવર્ણ જડિત જે મુગટ હતો, એ મુગટ કે છે ક્યાંનો હતો? અનિતિનો હતો. ભીમે જ્યારે જરાસંઘનો વધ કર્યો ત્યારે આ મુગટ હસ્તિનાપુરમાં ભીમસેન લાવ્યા હતા. જરાસંઘનો મુગટ હતો અને ભીમે વધ કરીને સોનાનો હારો એવો મુગટ હતો લઈ લીધો. એ સમયે આ ધર્મરાજાને વાત ગમી નહોતી. ચેતવણી પણ આપી કે આ તો અધર્મના ધનમાંથી બન્યો છે ભીમ, આ મુગટ આપણે અહીંયા હસ્તિનાપુરમાં ના જોઈ, માટે આને કોઈ પહેરોમાં, નહીતર અનર્થ થશે. કાળની ગતિ અનુસાર આ મુગટ એ સમયે મૂકી દીધો હતો. અને આ સમયે આ પરીક્ષિત રાજાને મુગટમાં ધ્યાન ગયું અને કીધું કે આ તો અમારો વડવાઓનો મુગટ લાઈ માથે ધારણ કરવું. અને આ ધારણ કરીને પરીક્ષિત આ વનમાં મૃગયા કરવા ગયા હતા. નકર આ પરીક્ષિત ઋષિના ગળામાં કોઈ દિવસ સાપ નાખી ના શકે. આ તરફ ગરદન ઉપર સાપ મૂકી, મુનિનો ગરદનમાં સાપ મૂકી અને રાજા અહીંયાથી નીકળી ગયો. અને આ મુનિનો પુત્ર જેનું નામ હતું શૃંગી, એ નજીકમાં અન્ય બાળકોની સાથે રમતો હતો. એને ખબર પડી કે પિતાની કાંધ ઉપર કોઈ રાજા મરેલા સર્પને મૂક્યો, એટલે ગુસ્સે થયા. અને સર્પ એ ક્રોધનું સ્વરૂપ છે. રાજાને ક્રોધ આવ્યો એટલે એને સર્પને મુનિની ખાંધ ઉપર મૂક્યો. અને આ તરફ આ મુનિ પુત્ર એવા શૃંગીને પણ ક્રોધ આવ્યો એટલે એને શાપ આપ્યો. મુનિપુત્ર કહેવા લાગ્યા કે આવા દુર્બુદ્ધિ રાજાઓને શિક્ષા કરનાર ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગયા એટલે ક્ષત્રિયો આવું દુરાચરણ કરે છે. તેણે જળનું આચમન લીધું અને શાપ આપ્યો કે જેણે આ રીતે મર્યાદા ભંગ કરી મારા પિતરાનો અપરાધ કર્યો છે એવા કુલાંગર રાજાનો આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડવાથી એનું મરણ થાવ. શાપ આપી દીધો ભાઈ ઋષિપુત્રએ. બીજી તરફ રાજા નગરમાં પહોંચ્યા, મેલમાં ગયા. માથા ઉપરનો મુગટ બાજુમાં જ્યાં મૂક્યો અને રાજાને પછતાવાનો પાર ન રહ્યો. અધર્મ નો મુગટ હતો, કળિયુગ માથે સવાર હતો, ત્યાં સુધી એનાથી કરવાનું હતું એ થઈ ગયું. પછી એમ થયું કે આહા હું શું કરીને આવ્યો. આટલા સમયમાં મારાથી કોઈ દિવસ ક્યાંય ભૂલ વાણી વર્તનમાં, રાજ્ય ચલાવવામાં ક્યાંય થઈ નહીં. અને આજ એક ઋષિના ગળામાં મરેલો સાપ નાખીને હું આવ્યો.
કરીને મેં મોટો અપરાધ કર્યો છે. બ્રાહ્મણ તરફનું મારું આવું આચરણ ઈશ્વર કોઈ દિવસ મને આમાંથી કે છે માફ નહીં કરે. કાંઈક નક્કી અનિષ્ટ થશે. રાજા વિચારે છો પરીક્ષિત જેવો મુગટ નીચે મૂક્યો તરત એની જે સદબુદ્ધિ હતી પાછી આવી ગઈ અને રાજા વિચારે કે કાંઈક આમાં ખોટું થયું છે. એવામાં જ સમીક મુનિએ મોકલેલો ગૌર મુનિ આવી પહોંચ્યા અને સંદેશો આપ્યો. રાજાએ પશ્ચાતાપ કર્યો એટલે એનું મન નિર્મળ થયું. તેણે સાપના સમાચાર સાંભળીને માથે ચડાવ્યા. આશ્રમમાંથી એક આવે છે અને કહે છે કે તમને તો આ ઋષિપુત્રે આવો સાપ આપ્યો કે આજથી 7 દિવસમાં તક્ષક નાગના કરડવાથી તમારું મૃત્યુ થશે. શું કર્યું પરીક્ષિત રાજાએ? બહુ સમજવા જેવી વાત છે. હે વ્હીલ નો બનાવી, વ્હીલ બનાવવા નો બેઠા કે મારું રાજપાટ આને દઉં, ના આને દઉં, ના ભાગ આને દઉં, કાંઈ નહીં. સીધો એ જે કઈ શ્રાપ હતો એને માથે ચડાવ્યો. રાજાએ પોતે કળિયુગને સુવર્ણમાં નિવાસ કરવાની છોટ આપી હતી એટલે કળિયુગ રાજાના મુગટમાં પેસી ગયો અને રાજાની બુદ્ધિ ફેરવી નાખી. આ સુવર્ણ મુગટ કઈ અનીતિનો હતો. રાજા પરીક્ષિતે નિર્ણય કર્યો કે ઈશ્વર જે કાંઈ કરે એ સારા માટે કરે છે. મને સંસારથી મુક્ત કરવા માટે મારા પ્રભુએ મુનિપુત્રને આવી પ્રેરણા કરી. હું તૈયાર છું, ભલે તક્ષક નાગ આવે. તૈયારી દર્શાવી દીધી રાજાએ. અને આ જ ભાગવતમાંથી લેવાનું છે સાહેબ. મૃત્યુને સ્વીકારવાનું છે. જઈ આવે તઈ હું રડતા આવેલો, મારે હસતા જવું છે. બસ આ દાંત કાઢી અને નીકળી જવાય. આના જેવું બીજું કોઈ સુખ નથી. પરીક્ષિતે આજ સમયે પોતાના પુત્ર જન્મ જઈને રાજગાદી સોંપી દીધી છે. શ્રી કૃષ્ણના ચરણનું ચિંતવન કરતા રાજાએ અનશરણ વ્રત લીધું અને ગંગાના કિનારે મરણની રાહ જોતા પરીક્ષિત બેસી ગયા. આ જ સમયે ચારેય દિશાઓમાંથી બ્રાહ્મણો, મુનિઓ અને ઋષિઓ, તપસ્વીઓ, શિષ્ય મંડળો સહિત આવવા લાગ્યા. જો સાત્વિક વૃત્તિ હોય ને, સાત્વિક વૃત્તિ એટલે પ્રકૃતિ સાથ આપે ને આપે. આ 100%ની વાત છે. પણ નિષ્કામ ભાવના હોવી જોઈએ. બધી તરફથી પ્રકૃતિ તમને સાથ આપવા માંડે. કોઈ બી કાર્ય તમે આદરો, આદરું તમારું કોઈ દિવસ અધવચ્ચે કુદરત ના રહેવા દે. પણ તમારી ભાવના કેવી હોવી જોઈએ? એમાં સ્વાર્થ ના હોવો જોઈએ. એટલે પ્રકૃતિ એની મેળાએ કોકને પ્રેરણા કરવા માંડે ને એ તમારો રસ્તો ચોખ્ખો થતો જાય. અહીંયા પણ એવું બન્યું. પરીક્ષિત રાજાને શું, એને એવું નહોતું કે હવે બસ આ 7 દી રાજગાદી ભોગવી લઉં ને આમ કરી નાખું ને તેમ કરી નાખું. એ જ સમયે તરત જ નિર્ણય જન્મે જઈને બેહાડી અને રાજગાદી સોંપી દેવામાં આવી. ગંગાજીના કિનારે જઈને ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરવા લાગ્યા. ખબર હતી કે આ અમારા 5 વડવાઓને પણ ઉગાર્યા ને મારો પણ કંઈક રસ્તો કરી દેશે. ભરોસો અને વિશ્વાસ. જેવા એ ગંગાના કિનારે બેઠા તો ચારેય દિશામાંથી બ્રાહ્મણ, મુનિ અને ઋષિ કોઈને ગોતવા જવા ન પડ્યા. એની બાજુમાં તપસ્વી, શિષ્ય મંડળ સહિત બધાય પધાર્યા. સાથે નારદ અને ભગવાન વ્યાસજી પણ આવ્યા. રાજા પરીક્ષિતે હવનું યથાયોગ્ય પૂજન વંદન કર્યું. ઉચિત આસન આપી સૌ સભામાં બેઠા અને રાજાએ ઊભા થઈ પોતાનું બધી વાત કરી. રાજા દ્રઢ વૃત્તિવાળા હતા, ધૈર્યવાન હતા અને એને ગંગાજીના દક્ષિણ કિનારે દર્ભાસન બિસાવ્યું. ઉત્તરાભિમુખ આસન લીધું અને સૌ ઋષિઓએ રાજાના નિર્ણયને અનુમોદન કરીને ધન્યવાદ આપ્યા. આકાશમાંથી દુદુંબી વાગવા લાગ્યા અને દેવતાઓએ પ્રસન્ન થઈ અને પુષ્પ વૃષ્ટિ કરી.
ઋષિએ કહ્યું કે રાજા, તારા દેહનો ત્યાગ કરીશ ત્યાં સુધી અમે પણ અહીં રહીશું. આશ્વાસન મધુર વચનો સાંભળી રાજાને હર્ષ થયો. રાજાએ વિચાર્યું કે તીર્થોને પાવન કરનારા મહાન પ્રભાવશાળી મુનિઓ આજ મને પાવન કરવા પધાર્યા છે. હું એમની પાસેથી ભગવાનના મનોહર ચરિત્રની કથા સાંભળું, જેથી મારું મન ભક્તિમાં દ્રઢ થાય. રાજાના બે પ્રશ્ન છે કે હે વિપ્રવરો, સદાય સર્વદા આ જીવનું કર્તવ્ય શું, અને જે મનુષ્યનું મૃત્યુ નજીકમાં હોય એ મનુષ્યએ શું કરવું? બે વસ્તુ રાજા પૂછે છે આ બધા મુનિઓને કે જીવને સદાયને માટે શું કરવું, અને ખબર જ છે કે હવે ખરેખર મરણ નજીકમાં છે ત્યારે શું કરવું, મને સમજાવો. હવે મારી પાસે ખાલી 7 દિવસ છે અને રાજાને એટલા સમયમાં મુક્તિ અપાવવી છે. મુનિઓએ નિરુત્તર જોઈ રાજાને ચિંતા થઈ, મને કોણ સાચો માર્ગ બતાવશે? અને એ જ સમયે સુખદેવજી એની પાસે મોકલી આપ્યા ભગવાને. રાજાની વિહામણનો અંત લાવવા વ્યાસપુત્ર સુખદેવજી અવધૂત વેશે ત્યાં આવ્યા, અને તેમનો અવધૂત વેશ જોઈ બાળકો એમની પાછળ ટોળે વળતા હતા. મુનિવર સુખદેવજી શોભાયમાન, તેજસ્વી અને 16 વર્ષની વયના દેખાતા હતા. દિગંબર અવસ્થામાં ઓળખાય નહીં એવા વેશમાં હતા, છતાંય મુનિઓએ તેના લક્ષણો ઉપરથી ઓળખી ઊભા થઈ બધાએ સુખદેવજીનું સન્માન કર્યું. રાજા સુખદેવજીને વંદન કર્યા, વિનયપૂર્વક કીધું કે હે સુખદેવજી, હું તો બ્રાહ્મણનો અપરાધી એવો ક્ષત્રિય છું. શરણાગતિ સ્વીકારી લીધી હો તરત, કે બ્રાહ્મણનો અપમાન કરીને અહીં બેઠો છું, ક્ષત્રિય છું. મારા ઉપર કૃપા કરીને તમે મને દર્શન આપ્યા, હું ધન્ય બની ગયો. આજ મારું આ ક્ષુદ્ર શરીર આપના સમાગમથી પવિત્ર થયું કે મને આપના પાદ પ્રક્ષાલન કરવાનો સેવાનો લાભ મળ્યો. હું તો પ્રાકૃત માણસ છું, મૃત્યુના મુખમાં આવી પહોંચ્યો છું. આપ કૃપા કરી મને સમજાવો કે મનુષ્ય માત્રનું શું કર્તવ્ય, અને મૃત્યુ સમીપમાં હોય ત્યારે શું કરવું? અને પરમ ભાગવત સુખદેવજીનો સત્સંગ પ્રાપ્ત થયો છે. ઘણા જન્મોના પુણ્યથી ભાગ્યનો ઉદય થાય ત્યારે સત્સંગ પ્રાપ્ત થાય, અને સત્સંગની પ્રાપ્તિ થવાથી કામ, ક્રોધ, લોભ, મોહ આદિ અસુરી સંપત્તિનો નાશ થાય, અને મનુષ્યને વિવેકની પ્રાપ્તિ થાય. સાધુ પુરુષનો સંગ ખૂબ ખૂબ આપણી સંતવાણીમાં ભાઈ સંતો આમને ચેતવી ટકોરા મારીને કહી ગયા, સાહેલી અમને ભાગ્ય રે મહિલો આવા સાધુ પુરુષનો સંગ. સાધુ રે પુરુષનો સંગડો કરતા સાધુ પુરુષનો સંગડો
સાધુ પુરુષ નિંદના કરનારા નવ કે જાસે હરી નિંદના કરનારા નરક લઈ જાશે હરી તો સરજે ભોગી ભાગ્ય રે મળ્યો સાધુ પુરુષ સાહેલી ભાગ્ય રે મળ્યો સાધુ પુરુષ સાધુ પુરુષ સુખદેવજી પરીક્ષિત રાજાને 7 દિવસની કથા સંભળાવે ભાગવત. અને પરમાત્માની ઈચ્છાથી જ ત્યાં પરીક્ષિતને સુખદેવજીનો મિલાપ થાય અને એ ભાગવત આજ મને ને તમને અહીંયા ફળ સ્વરૂપે મળે છે. બધા આજકાલ આપણે સંતોની પાસેથી સાંભળેલું છે સારા સારા કે ભાગવત આપણે એમ કહી કે ભાઈ પિતૃની મોક્ષ માટે, આપણા માટે શું? આ કથાથી ભાઈ પિતૃને આ મોક્ષ મળી જાય 100% વાત છે. પણ પિતૃને માટે જ કરવી અથવા તો એક વખત થઈ ગઈ શું બીજી વાર ના કરવી? નહીં. એની સાથે જોડ